અમદાવાદના ડોક્ટર સંજીવ હરિભક્તિ દ્વારા આધુનિક ટેકનોલોજીને લક્ષ્યમાં રાખી મહત્વપૂર્ણ શૈક્ષણિક પહેલ શરૂ કરાઈ છે. મેડિકલના વિદ્યાર્થીઓ અને યુવા સર્જન માટે આંતરરાષ્ટ્રીય પરિષદ કાઇજન 2026 દરમિયાન રોબોટિક જીઆઈ સર્જરીના એટલાસ ઓફ રોબોટિક જીઆઈ સર્જરીનું લોન્ચિંગ કરવામાં આવ્યું. આ પ્રસંગે ડોક્ટર સંજીવ હરિભક્તિએ જણાવ્યું કે આ એટલાસ જે મેડિકલના વિદ્યાર્થીઓને અને ટ્રેની ડોક્ટર્સ માટે સંપૂર્ણપણે ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ તરીકે પણ ઉપલબ્ધ થશે. આ કાર્યક્રમમાં જાણીતા કવિ ડોક્ટર તુષાર શુક્લા, ઇસરોના નિલેશ દેસાઈ તથા જાણીતા ડોક્ટર્સ ઉપસ્થિત રહ્યા હતા. કાઇઝન હોસ્પિટલ તરફથી એક વિડીયો એટલાસ બનાવ્યો છે રોબોટિક જીઆઈ સર્જરીનો. એનું પણ લોન્ચિંગ રાખેલું છે. જે વિડીયો એટલાસની સાથે સાથે એની એક એપ પણ છે, એ પણ આજે લોન્ચ કરી રહ્યા છે. અને એક નવી વેબસાઇટ www.roboticgisurgery.com એનું પણ લોન્ચ આજે સાથે ઇનોગ્રેશન વખતે રાખેલું છે. આ કોન્ફરન્સથી ડૉક્ટરોને જે મુખ્ય ફાયદો મળશે કે એ લોકોને એક તો પોતે જાણકાર થશે કે સર્જરી સિવાય ઘણી બધી વસ્તુઓ અગત્યની છે લાઈફમાં, જેમ કે સર્જિકલ સ્કિલ્સ સિવાય કોમ્યુનિકેશન છે, સંવાદ છે, કેવી રીતે બોલવું, ટેકનોલોજીનો સારી રીતે વ્યવસ્થિત એપ્રોપ્રિએટ રીતે ઉપયોગ કરવો, તથા બીજી બધી જે ટીમ વર્ક છે, લીડરશિપ સ્કિલ્સ છે, એ કેવી રીતે ડેવલપ કરવી અને બીજી રોબોટિક સર્જરી જેવી નવી સ્કિલ્સ કેવી રીતે શીખવી, એ વિશે બી ઘણી બધી જાણકારીઓ એમને મળશે.